આજરોજ પવિત્ર શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથની ભક્તિનો મહિમા શરૂ થઈ રહ્યો હોય ત્યારે જેતપુરમાં જુનાગઢ રોડ શિવકૃપા નગર 1માં શેરી નંબર 9માં આજે શ્રાવણ માસને શુક્રવારના દિવસે એક સાર્વજનિક પ્લોટમાં તેના રહેવાસીઓ દ્વારા વાતે ગાતે કેદારનાથ મહાદેવ મંદિરમાં શિવલિંગનું નવનિર્માણ કરવામાં આવ્યું। શિવલિંગની સ્થાપના દરમિયાન ઘણા લોકો ત્યાં દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા અને લોકોના સાથ અને સહકારથી આગળ જતા આ મંદિરનું મોટા પાયે નવનિર્માણ કરવામાં આવશે। रिपोर्टर समीर खान बलोच जेतपुर। હું શિવ કૃપામાંથી એક કેતલ ચૌહાણ બોલું છું। આપણે શેરી નંબર 9 શિવ કૃપા 1 માં આજે આપણે શેરી નંબર 9 માં શંકર ભગવાનની શિવલિંગની સ્થાપના કરી છે। બધા અહીંયા એક સાથે મળીને ઘર પરિવારની જેમ બધા એક સાથે મળીને જો આજે સ્થાપના કરે છે, પૂજન કરે છે અને અહીંયા ઉલ્લાસ આનંદનો છે માહોલ। એટલે હર કોઈને મારી નમ્ર વિનંતી કે બધા એક સાથે મળીને અહીંયા મંદિરે હાજરી આપી છે અને આપજો એવી મારી નમ્ર વિનંતી। હર હર મહાદેવ। પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે અમે આ શિવકૃપા નગર 1માં શેરી નંબર 9માં જે આ શિવકૃપા નગર 1માં અમે શ્રી કેદારનાથ મહાદેવનું મંદિર એક મોટું બનાવી રહ્યા છીએ। અત્યારે અમે એક નાનું મંદિર શિવલિંગ બેસાડી રહ્યા છીએ આજના દિવસે। તો આ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે બધા ધર્મપ્રેમી જનતાને બધા માટે છૂટ છે। આખા શિવકૃપા નગર ગણેશનગર આ એરિયામાં બધા ધર્મપ્રેમી જનતાને અહીંયા લાભ લેવાનો છે। આજે આયોજન કે જે મંદિરનું કે જે શિવકૃપા નગર 2માં રીતનું છે અને આજે મહાદેવનો શુક્રવાર છે, શ્રાવણ મહિનો બેઠો છે। આ છે ને આપણે શિવકૃપા 2ની અંદર શેરી નંબર 8ના ખૂણા ઉપર મહાદેવ કેદારનાથ મહાદેવજી સેમ ટુ સેમ જે કેદારનાથ મહાદેવનું મંદિર છે ને એવું જ આપણે અહીંયા કેદારનાથ મહાદેવનું મંદિર બનાવવાનું છે। તો આ શુક્રવાર અને આપણે જે શ્રાવણ મહિનાનો પહેલો વાર છે એટલે આપણે અત્યારે દાદાની શિવલિંગની સ્થાપના કરી છે, એની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે। ટૂંક સમયની અંદર જે ધર્મપ્રેમી લોકો અમને જે કાંઈ ફંડ આપશે એ ફંડના હિસાબે અમે આ મંદિરનું આગળ કામકાજ વધારશું। એટલે બધાય મારે વિનંતી છે કે અમારા શિવકૃપા નગર દ્વારા કે ધર્મપ્રેમી લોકોને કે અમને થોડું ઘણું ફંડ આપે જેના હિસાબે અમે મંદિરનું આગળ કામકાજ વધારી શકીએ અને સેમ ટુ સેમ જે કેદારનાથ મહાદેવનું મંદિર છે એવું જ મંદિર કેદારનાથ મહાદેવનું અહીંયા બનાવવાનું।